તો ચેપ્ટર 3 છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક, બરાબર. તો એમાં આપણે જોઈ લઈએ કે આઈએમપી પ્રશ્ન છે કે આપણે કરવા જોઈએ, બરાબર. અને ઘણા લોકોને નોટ્સ હોય તો અહીંયા પણ આપ્યા હોય છે, એ પણ તમે કરી શકો છો. નોખી નોખી અલગ અલગ બુક છે. આઈએમપી એ છે કેમ કે સેકન્ડ લો બધાને આવડવું જ જોઈએ, ગમે ત્યારે પૂછી શકે મિનિટમાં જીટીમાં, તો એ બધે કોમન જ છે, બરાબર. તો એ પણ ધ્યાન રાખે. ચાલો આપણે પ્રશ્ન જોઈ લઈએ કયા કયા કરવા જોઈએ. તો પેલો પ્રશ્ન કયો છે મિત્રો કે થર્મોડાયનેમિક બીજા નિયમ માટે કેલ્વિન પ્લેન્કનું વિધાન લખો અને આકૃતિ સાથે સમજો. આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. પછી થર્મોડાયનેમિક ના બીજા નિયમ માટે સેમ ટુ સેમ જો નિયમ 1 અને નિયમ 2 બે, બરાબર. પછી એન્ટ્રોપી એટલે શું અને એન્ટ્રોપીનું થર્મોડાયનેમિકમાં મહત્વ શું છે. આ ભાઈ આમાં ભેગા છે તો મહત્વ હશે ને ત્યાં જ રાખ્યા હશે કંઈ. હીટ પંપ અને રેફ્રિજરેટર વચ્ચેનો તફાવત આપવાનો છે. 4 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી વાત કરી કે થર્મોડાયનેમિકનો ત્રીજો નિયમ સમજાવો. આ પણ પૂછાય ઘણી વાર, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખીને સીએપી માટે એક સૂત્ર છે એ પણ તમારે હું જોઈ લેવાનું, બરાબર. કોઈ પણ 5 ઇરિવર્સિબલ પ્રક્રિયાના નામ લખી અને તમારે સમજાવવાનું કહે તો એ પણ તમારે કરી નાખવાનું. પછી PMM2 છે કોન્સેપ્ટ, એ પણ ક્લીન સમજી લેવાનો. સોર્સ અને સિંકની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે રેફ્રિજરેટર અને હીટ પંપ માટે, બરાબર. તો પેન તૈયાર કરી નાખે, બરાબર. અને એક એક્ઝામ્પલ છે તમારે, જે લોકોને કરવું હોય એ લોકો કરી શકે, બાકી થિયરી આવડતી હોય તો વાંધો નહીં આવે, બરાબર. એટલે તમારે આઈએમપી પ્રશ્ન છે તૈયાર કરી નાખવાના. ને બધા મિત્રોને પણ શેર પણ કરો. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો, અને કાંઈ પણ ના સમજાય તો પૂછી પણ શકો. થેન્ક યુ, ટેક કેર, બાય બાય.